સરકાર રૂટ પર અમરેલી પોલીસ દ્વારા સુરક્ષા જાળવવા માટે ડ્રોન દ્વારા ચકાસણી કરવામાં આવી। અમરેલી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા રામનવમી તહેવારને ધ્યાનમાં રાખીને શોભાયાત્રાના રૂટ પર ડ્રોન દ્વારા ચકાસણી કરવામાં આવી છે। આ પગલું તહેવાર દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે લેવામાં આવ્યું છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। ડ્રોન દ્વારા કરવામાં આવેલી આ ચકાસણીમાં શોભાયાત્રાના માર્ગ પર આવેલા ઘરોની છત ઉપર કોઈ શંકાસ્પદ સામગ્રી જેવી કે પથ્થરો અથવા અન્ય હાનિકારક વસ્તુઓ રાખવામાં આવી છે કે કેમ તે નિરીક્ષણ કરવામાં આવ્યું। આ પગલા દ્વારા તહેવાર દરમિયાન શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ દ્વારા સાવચેતી રાખવામાં આવી રહી છે। આ પ્રકારની ડ્રોન ચકાસણી અન્ય શહેરોમાં પણ કરવામાં આવી છે। ઉદાહરણ તરીકે રાંચી શહેરમાં પણ રામનવમી પૂર્વે પોલીસ દ્વારા ડ્રોન સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઘરોની છત ઉપર પથ્થરો અને અન્ય સામગ્રીની હાજરીની ચકાસણી કરવામાં આવી હતી। આ પગલા દ્વારા તહેવારો દરમિયાન શાંતિ અને સુરક્ષા જાળવવા માટે પોલીસ દ્વારા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સાવચેતી રાખવામાં આવી રહી છે। આથી સ્થાનિક નાગરિકોને પણ સહકાર આપવા અને કોઈ શંકાસ્પદ પ્રવૃત્તિની જાણકારી પોલીસને આપવા માટે અનુરોધ કરવામાં આવે છે।